આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ થઈ છે અને તકેદારીના ભાગરૂપે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇબોલા માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સાથે 10 રૂમ સહિત લાઈફ સપોર્ટ સિસ્ટમની સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં આરોગ્ય વિભાગે પૂર્વ સાવચેતી રૂપે તમામ તૈયારીઓ શરૂ કરી છે। તેમજ કેન્દ્ર સરકારની એસઓપી અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત પ્રભાવિત દેશો જેમ કે કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરી ઇબોલાના લક્ષણો વિશે ઇબોલા જે પેશન્ટને થાય છે એ પેશન્ટમાં તાવ આવી શકે, 100 કરતાં વધારે તાવ હોઈ શકે, બોડી એક થઈ શકે, માથું દુખી શકે, વીકનેસ આવી શકે, બ્લીડિંગ થઈ શકે, એમને વોમિટિંગ થઈ શકે, એમને ઝાડા થઈ શકે, શરીરના કોઈ પણ ભાગમાંથી બ્લીડિંગ થઈ શકે। તો આવા બધા શ્વાસ ચડી શકે, સાથે સાથે યુરિન પણ ઓછું થઈ શકે, આવા ઘણા બધા લક્ષણો એમને થઈ શકે। અને જે પેશન્ટ્સ આફ્રિકન કન્ટ્રીઝમાંથી આવ્યા હોય અને 21 દિવસનું ટ્રાવેલ હિસ્ટ્રી છે, એ પેશન્ટ્સને આવા બધા લક્ષણ દેખાય તો આપણે એ લોકોને સસ્પેક્ટ કરવાનું રહે છે। નમસ્કાર, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આજે 10 બેડનો ઇબોલા વાયરસ માટે પેશન્ટ્સ માટેનો વોર્ડ તૈયાર થયો છે। ઇબોલાના કેસીસ હાલ પૂરતા ગુજરાતમાં નથી, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, પણ આ તો ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને જે ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે તૈયારીના ભાગરૂપે આપણે કોવિડ બિલ્ડિંગ ખાતે 3જા માળે આઇસોલેશન રૂમ્સ બનાવ્યા છે, જેમાં 10 અલગ અલગ આઇસોલેશન રૂમ્સ છે। એની સાથે અલગથી ઇબોલાની ઓપીડી બનાવી છે, સાથે સાથે એક રૂમ બનાવ્યો છે જેમાં ડેટા એનાલિસિસ થશે, સાથે ઇબોલાની અલગ લિફ્ટ ફાળવાઈ છે। આપણે કોવિડ બિલ્ડિંગમાં હવે 6 લિફ્ટ ચાલુ થઈ ગઈ છે। એની સાથે સાથે એક અલગથી એમ્બ્યુલન્સ ફાળવાઈ છે, અલગથી ઇબોલાના પેશન્ટને લઈ જવા। ઇબોલાના પેશન્ટની એન્ટ્રી અલગથી રહેશે, પાછળના ભાગથી રહેશે, અને અલગથી જ એ લોકો 3જા માળે પહોંચશે। નર્સિંગ સ્ટાફ મુકાઈ ગયો છે, સર્વન્ટ સ્ટાફ મુકાઈ ગયો છે, એટલે આ રીતની એક તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે। સાથે સાથે અત્યારે 70 ડૉક્ટર્સની ઓનલાઈન ટ્રેનિંગ